કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. એમને એમ બદનામ પણ થઈ ના શકો, કારણ કે એના માટે પણ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાના રંગ બતાવી રહ્યા છે. રાધનપુર પાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાગોરી અને અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ કોંગ્રેસમાંથી હવે ભાજપમાં જોડાયા છે. આ સાથે જ રાધનપુર પાલિકાની ચૂંટણીને લઈ રાધનપુરમાં માહોલ ગરમાયો છે. રાધનપુરના બીરા દરવાજા ખાતે ભાજપની મળેલ મીટિંગ દરમિયાન વોર્ડ નંબર 4, 5 અને 6 ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક, ઇસુભામ લેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જે સાથે જ હવે અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમે આજે ખૂબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે, અને આજે વિકાસમાં બધા જોડાણો, હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે, અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે, એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાઈ રહ્યો આપણને, આજે ઓલા પ્રોગ્રામમાં બધા જોડાણા અને જોડાઈ રહ્યા, એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતીથી સીટો આવશે, એમાં કોઈ આપણને ચિંતા નથી. એમ હવે જી હું એવું કહીશ કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. એમને એમ બદનામ પણ થઈ ના શકો, કારણ કે એના માટે પણ તમારે નામ ના કરવી પડે. કારણ કે કોંગ્રેસ આ લોકોને કેવા હાચવ્યા છે ને એનું આ પરિણામ તમે જુઓ છો. આજે 4, 5 અને 6 વોર્ડ તમને હું એવું કહીશ કે આ અમારો જે વિસ્તાર છે મીરા દરવાજા, એને મિની પાકિસ્તાન આવું કહેવામાં આવતું હતું, પણ આજ અમે એ બતાવ્યું છે કે મુસ્લિમો તે દિલથી, નાગોરી સમાજ હોય, ગાંચી સમાજ હોય, વોરા સમાજ હોય, બલોચ સમાજ હોય, આ બધા જ અહીં કને બધાની હાજરી છે, અને બધા જ આજે એમને સ્વેચ્છાએ એમને સમજાણું છે કે અમારા માનનીય શ્રી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે, અહીં ગુજરાત સરકારનો વહીવટ છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર ચાલે છે, તો અમારે ક્યાં સુધી વિકાસથી વંચિત રહેવું. અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરું છું, આપણે એમને ફરજ નથી પાડતા, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી જે પીધું છે, હવે 5-10 વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તમે ત્યાં વિરોધ પક્ષમાં બેસજો, એમાં અમે તમને છૂટ આલીએ છીએ. ક્યાંક વહીવટ ખોટો થાય ને એ ટાઈમે તમે આવી અને એવું કહેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ, પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમોનું શોષણ કરવાનું બંધ કરો. હું તમને અહીંથી આ બધા જ મુસ્લિમો વતીથી એક વિનંતી કરું છું. કોંગ્રેસનો ઇતિહાસ છે ને કરપ્શનનો, ભ્રષ્ટાચારનો. હમણાં દિલ્હીમાં જે ઇલેક્શન આવ્યું એમાં 0 ઉપર કોંગ્રેસ આવી હતી, એટલે મારે રાધનપુરના નગરજનોને વિનંતી કરું છું એક કાર્યકર તરીકે ભાજપાના, કે આખા ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ બુલડોઝર ફરી ગયું છે. કેન્દ્રમાં પણ એમનો નથી, કારણ કે એમના વિચારો, એમની નીતિમત્તા છે ને એ પ્રજાનો હિત નથી. એ લોકોની પાસે કોઈ નેતૃત્વ નથી, કોઈ સંગઠન નથી, લોકોને ગેરમાર્ગે દોરીને ફાંફા મારે છે. એટલે રાધનપુરના નગરજનોને, યુવાનોને મારી નમ્ર વિનંતી છે તમારા માધ્યમથી કે મહેરબાની કરીને હવે ખોટા તમારા વિકાસમાં અવરોધ કરનારા લોકોને વોટ ના હોય, અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની જે વિઝન છે એ વિઝનને પાર પાડવા માટે આપણે કટિબદ્ધ બનીને કમળને વોટ આપીએ અને 28 જે ઉમેદવારો છે એને ભવ્ય વિજય બનાવો, એવી હું તમારા રાધનપુરના એક ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે આપ સૌને વિનંતી કરું છું. અને આ મુસ્લિમ સમાજનો મારો વિસ્તાર છે, આ વિસ્તાર આરે મારો નાતો રિશ્તો રહ્યો છે વર્ષોથી, 25 વર્ષથી રમણભાઈ ખરો ને, એટલે આ વિસ્તારના દરેક સમાજના આજે આખા વાહને હું વાત કરું છું કે એક પણ વોટ ના જાય, તમારો ઇતિહાસ બનવો જોઈએ.
એવી આશા કરું છું. જય હિન્દ, જય ભારતીય. સમાજથી બોલું છું. 25-30 વર્ષથી હું કોંગ્રેસની સરકારમાં છું. કોઈ અમારે કોઈ વિકાસ નથી જો રાધનપુર ખાતે. જ્યાં જો ગટારના પ્રોબ્લેમ, પાણીની તકલીફો મહિના સુધી ના આવે, જવાબની હાથ રહે ત્રીજા દાડે મોટર ભરી જાય છે. આવું કોઈ બી નહીં ઠેકાણે નહીં આવે 15 દાડા. જો કોઈ જવાબ નથી આપી કોઈ મેલામાં વારવા નથી આવતા. ખોટા ભરતી કરી દીધા છે જેમ ફાવે એમને લાચું લઈ આપણે અમે ભાજપમાં જોડે અમારે વિકાસ કરવો છે મોટા પાયે. શું નામ છે તમારું? મારું નામ અરવિંદભાઈ.